जय स्वामीनारायण बधाने। चैप्टर આપણે શરૂ કરેલું હતું અને ચેપ્ટરની અંદર સુવાહકો, અર્ધવાહકો, અવાહકો એની કેટલીક જરૂરી માહિતીઓ છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું। સાથે સાથે ઉર્જા સ્તરો કેવી રીતે રચાય છે, ઉર્જા સ્તરો કેવી રીતે છે એના આધારે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને વચ્ચે એક ફોરબિડન ગેપ। વેલેન્સ બેન્ડ એટલે સંયોજકતા પટ કેમિસ્ટ્રીની ભાષામાં, વાહકતા પટ એટલે કે કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ એટલે કે શક્તિ ગેપ। જ્યારે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો છે તેના તફાવતની અંદર છે તમારે એક મુદ્દો આ પણ લખવો હોય તો લખી શકો। સુવાહકોની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ હોય। મેં આકૃતિ દોરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર। વેલેન્સ બેન્ડ જે હોય અને કન્ડક્શન બેન્ડ હોય એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હોય। સેમિકન્ડક્ટર્સની અંદર જે અર્ધવાહકો કહીએ છીએ એ અર્ધવાહકોની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એના વચ્ચે એનર્જી ગેપ હોય લેસ ધેન 3 eV, 3 eV કરતાં નાનો, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ગેપ નાનો હોય। અને અવાહકો હોય તો એની અંદર ફોરબિડન ગેપ એ 3 eV કરતાં મોટો હોય છે। કેની હું વાત કરું છું તમે સમજી ગયા છો ભાઈ। આ માની લો કે આપણો આ કન્ડક્શન બેન્ડ છે, અહીંયા આપણો આ વેલેન્સ બેન્ડ છે, તો આની અંદર ઇલેક્ટ્રોન્સ આવેલા છે, બરાબર। આમાં ઇલેક્ટ્રોન્સ છે એક અથવા વધુમાં વધુ બે। આ વચ્ચેનો જે ગેપ છે ઉર્જાનો ગેપ, એ ઉર્જાનો ગેપ એટલે એને આપણે નામ આપતા હતા ફોરબિડન ગેપ અથવા એનર્જી ગેપ, જેને ઈજી વડે દર્શાવાય। ઈજી લગભગ 0 તો સુવાહકોમાં આવું હોય। ઈજી less than 3 eV, not equal to 0, not equal to 0 but less than 3 eV, તો એ અર્ધવાહકો। અને ઈજી એનર્જી ગેપ ગ્રેટર ધેન 3 eV હોય, 3 eV કરતા મોટો હોય તો એ હશે એ અવાહકો છે। ટૂંકમાં જો સુવાહકો હોય ને, ખાસ કરીને ધાતુ, સોડિયમ જેવા કે એવા કોઈ પણ સુવાહકો જે ગણીએ તો એની અંદર થોડીક ઉર્જા માત્ર તમે વેલેન્સ ઇલેક્ટ્રોનને આપો ને, જે ઓરડાના તાપમાને પણ સહેલાઈથી મળી રહે, તો ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડની અંદર વયા જાય અને કન્ડક્શન બેન્ડની અંદર છે એને પુષ્કળ માત્રામાં જગ્યા મળે એટલે સહેલાઈથી વિદ્યુતનું વહન કરે। વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર જ્યારે આવેલા છે ત્યારે ધ્યાન રાખજો, વેલેન્સ બેન્ડની અંદર છે એ જકડાયેલા છે એવું સમજવાનું। હા, આમ આપણે કંઈક વેલેન્સ પણ છતાં પણ એને કંઈક માઇનોર તો માઇનોર એનર્જી જરૂરી છે। અને જ્યારે માઇનોર તો માઇનોર એનર્જી એને જરૂરી છે જે ઓરડાના તાપમાને મળી રહે છે, પણ આપણે કહીએ એ પ્રમાણે આની અંદર છે એ એક અથવા વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય, પણ ડિપેન્ડ્સ ઇક્યુ મટીરિયલ, તમે એમ કહો કે ગમે ત્યારે ગમે એમ બે સમાઈ શકાય એમ નહીં, એ પરમાણુના સ્ટ્રક્ચર ઉપર છે। સારું, આપણે જે અત્યારે કહી દીધું એ પ્રમાણે કે અહીંયા ઇલેક્ટ્રોન્સ છે એ ગોઠવાયેલા છે, આ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે, તો હવે જો ઇલેક્ટ્રોન ટપીને ઉપર જાય ને તો જ અહીંયા ખાલી જગ્યા પડે, મીન્સ કે ઇલેક્ટ્રોનને દોડાદોડી કરવાની મજા આવે અને તો જ વિદ્યુતનું વહન થાય। હવે સુવાહકો છે તો સુવાહકોની અંદર તો એ બે વચ્ચે ગેપ જ નથી એટલે શું થયું તો કે જરાક ઉર્જા મળે, સીધો ઇલેક્ટ્રોન છે એ વાહકતા પટની અંદર વયો ગયો, વાહકતા પટની અંદર છે એ સહેલાઈથી હરફર કરી શકે અને વિદ્યુતનું વહન કરી શકે। સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકોની અંદર છે આપણે થોડું નિયંત્રણમાં રાખીને આપણે કંઈક અંદર અશુદ્ધિઓ ઉમેરવાની ને એવું બધું કરવાનું। હવે પછી ધીમે ધીમે આપણે એ જ પ્રોસેસની અંદર જાશું। તો આ જે છે ને એની અંદર ગેપ લેસ ધેન 3 eV છે। આ ગેપની અંદર આપણે કંઈક ગેપ સાથે જો કે ઝાઝા ચેડા નહીં પણ થોડા ઘણા ચેડા કરી શકાય, પણ એ સિવાય બીજા રસ્તાઓ અપનાવીને અને ઇલેક્ટ્રોનને સહેલાઈથી છે ને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલશું અને આપણી ઈચ્છા અનુસાર, અને એના આધારે આપણે ઇલેક્ટ્રોનિક્સ જે આખું વ્યાખ્યાયિત કરીએ છીએ ને એટલે એને આપણે નામ આપીએ છીએ અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। એટલે હવે પ્યોરથી આપણી ચર્ચા છે આના ઉપર જ છે, અર્ધવાહકો ઉપર। અને અવાહકો માટે શું છે તો કે એનર્જી ગેપ છે એ ગ્રેટર ધેન 3 eV છે, આટલી વસ્તુ છે આપણે મગજમાં રાખશું। હવે પહેલા જે ચર્ચા કરીએ છીએ ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 14.3 શુદ્ધ અર્ધવાહકો। શુદ્ધ અર્ધવાહકોની અંદર આપણે એમ કહીએ કે ભાઈ કાર્બન છે,
સિલિકોન છે, જર્મેનિયમ છે, આ બધા શુદ્ધ અર્ધવાહકો છે. પણ છતાં પણ કાર્બનની અંદર પરમાણુ ક્રમાંક 6 C612, સિલિકોન 14, 28, જર્મેનિયમ 2, 8, 18 અને 4 એટલે 32. છતાંય તમે જોઈ લેજો, બરાબર. તો આ આપણે કઈ 32 અને સામે એનો પરમાણુ દળાંક જે આવતો હોય કોમનમાં એ ખાલી અત્યારે એના પરમાણુ દળાંક સાથે આપણે લેવા દેવા નથી. અહીંયા આપણે એમ કહીએ કે આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, બરાબર. આ પહેલી અને આ બીજી કક્ષા. બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ છે. અહીંયા સિલિકોનની અંદર શું હશે તો કે સિલિકોનની અંદર આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા પણ સંપૂર્ણ ભરાયેલી છે અને ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ હશે. આ સિલિકોન, આમાં 4 ઇલેક્ટ્રોન્સ. જર્મેનિયમની અંદર તો કે આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. આ n બરાબર જે 4 છે ને એમાં 4 ઇલેક્ટ્રોન્સ આવેલા છે. જો આની કક્ષાઓના ક્રમ લખું તો આ પેલી n બરાબર 1, આ n બરાબર 2, આમાં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આમાં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો થાય છે શું તો કે જ્યારે જર્મેનિયમ છે તો 2, 8, 18 અને 4 બાહ્યતમ કક્ષામાં 4. હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે ને આમાં ઇલેક્ટ્રોન્સ જે ન્યુક્લિયસનું આકર્ષણ બળ છે એના કરતાં આમાં ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ વધારે હોય, એના કરતાં આમાં ન્યુક્લિયસનું આકર્ષણ બળ વધારે હોય. હું અહીં લખું તો લખી શકું કે કાર્બન ની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસનું આકર્ષણ બળ સૌથી વધુ હોય. જ્યારે સિલિકોન ની બાહ્યતમ કક્ષા કઈ n બરાબર 3, આમાં કાર્બન માટે લખવું તે લખી નાખજો n બરાબર 2. સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કાર્બનની સાપેક્ષ ઓછું આકર્ષણ હોય અને જર્મેનિયમ Ge ની બાહ્યતમ કક્ષા n બરાબર 4 માં સૌથી ઇલેક્ટ્રોન પર એવું લખીએ. જ્યારે સિલિકોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પર કાર્બનની સાપેક્ષ ઓછું આકર્ષણ બળ હોય. જર્મેનિયમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પર સૌથી ઓછું આકર્ષણ બળ હોય. એટલે ખરેખર જો કે આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસીસ મારે સહેલાઈથી આપણે કારણ કે જોજો મેં ઇલેક્ટ્રોનિક્સની જે વ્યાખ્યા આપી ત્યારે શું કીધું હતું, ઇલેક્ટ્રોનનું ઉત્પાદન, ઇલેક્ટ્રોનનું વહન, ઇલેક્ટ્રોનની સંખ્યા વગેરે ઉપર આપણો જ કાબુ રહે. આપણે કાબુ લઈ આવવો હોય તો આપણે શું કરવું પડે કે ભાઈ પહેલાં તો એવું મટીરિયલ સિલેક્ટ કરવું પડે કે જે મટીરિયલની અંદર છે ઇલેક્ટ્રોનને પ્રમાણમાં સહેલાઈથી છે ને દૂર કરી શકાય, કિંમતમાં સસ્તું હોય, બધી રીતે પરવડે ટૂંકમાં, અને પાછું કોમ્પેક્ટ પણ બનતું હોય, અને એવા મટીરિયલ પાછા સહેલાઈથી કુદરતની અંદર અસ્તિત્વમાં હોય. તો એવી રચના આપણે સિલેક્ટ કરવી પડે. એટલે આપણે શું કર્યું, અર્ધવાહકો ઘણા બધા છે પણ એ ઘણા બધા અર્ધવાહકોની અંદર અત્યારે આપણે કહીએ કે મોટા પ્રમાણમાં આપણે જે વાપરીએ છીએ સિલિકોન અને જર્મેનિયમ. એમાં જર્મેનિયમ છે એ બેસ્ટ છે. જર્મેનિયમ માટે લગભગ બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન જે હોય ને
એના માટે 0.75 EV જેટલી ઉર્જા મળે ને એટલે સહેલાઈથી. સિલિકોન માટે લગભગ 1.1 EV જેટલી છે. જર્મેનિયમ માટે કેટલી કહું છું? 0.75 EV. 0.75 EV જેટલી ઉર્જા મળે ને એટલે એ ઇલેક્ટ્રોન્સ છે એ મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે. આ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ સહેલાઈથી મુક્ત થઈ જશે કક્ષામાંથી. કારણ કે એના ઉપર જે ન્યુક્લિયસનું આકર્ષણ બળ છે ઓછું છે, એના કરતાં અહીંયા જે છે એની બંધન ઉર્જા થોડીક વધારે હશે અને કાર્બનમાં એક ન્યુક્લિયસની ખૂબ વધારે નજીક વહી જશે. તમને ખબર છે આ કક્ષાની ત્રિજ્યાઓને આપણે બોહર મોડેલ આધારિત ભણી ગયા. તો પહેલી કક્ષાની ત્રિજ્યા જો r કહું ને તો બીજી કક્ષાની ત્રિજ્યા 4r હોય અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા 9r હોય. ચોથી કક્ષાની 16r હોય. એટલે બહુ ઝડપથી આના આકર્ષી બળોની માત્રા ઘટતી હોય. કારણ કે પાછા કુલંબીય બળ પ્રમાણે તમે વિચારો તો F ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અંતર વધે એટલે બળ એટલી માત્રામાં ઘટે. પહેલી કક્ષામાં જે બળ હોય, હું તમને કહું આ પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલો એના ઉપર જે ન્યુક્લિયસનું બળ હોય, હું ચોથી કક્ષાની વાત કરું સીધી, તો ચોથી કક્ષાની ત્રિજ્યા કેટલી? તો કે 16 ગણી. પહેલા તો કારણ કે પહેલી કક્ષાની આ પરમાણુ ચેપ્ટરની વાત કરું, પહેલી કક્ષાની ત્રિજ્યા r હોય તો બીજાની 4r હોય, ત્રીજાની 9r હોય અને ચોથાની કેટલી? 16r ત્રિજ્યા થશે. તો વિચારવો જોઈએ કે પહેલી કક્ષા છે એની ત્રિજ્યા r, ચોથી કક્ષા છે એની ત્રિજ્યા છે કેટલી? 16r. તો હવે બળ વિચારો. F ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². તો પહેલી કક્ષામાં અંતર r છે તો ચોથી કક્ષામાં અંતર કેટલું થયું? 16r. તો 16 નો વર્ગ 256. મીન્સ કે આયા જે બળ લાગે ને એના કરતા લગભગ બળ કેટલું થઈ જાય? 256 માં ભાગનું પહેલી કક્ષા કરતા. કહેવાનો અર્થ આ છે કે બહુ ઝડપથી ઘટતું હોય બળ અને પરિણામે કહી શકાય બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે સહેલાઈથી. તો સિલિકોન છે એ આપણા માટે એક સારામાં સારો અર્ધવાહક છે. એટલે આપણે કંઈક ભાઈ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ માટે અહીં સેમિકન્ડક્ટર રચનાઓ તૈયાર કરવા માટે જર્મેનિયમ એ સૌથી સારો વિકલ્પ છે. પણ વધારામાં લખી નાખું સામાન્ય રીતે અર્ધવાહક રચનાઓ તૈયાર કરવા સિલિકોન અને જર્મેનિયમ વપરાય છે. કારણ તરીકે કે એમાં કદાચ તમને એવું પૂછે કે ભાઈ કાર્બનનો ઉપયોગ કેમ? તો કાર્બન છે એમાં ઇલેક્ટ્રોન્સ છે, બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન્સ છે ન્યુક્લિયસથી વધારે નજીક હોય અને એવા સંજોગોમાં એમાં ન્યુક્લિયસનું આકર્ષણ બળ છે એ પ્રમાણે વધારે હોય. આથી કહી શકાય કે ભાઈ એની સાપેક્ષે આ જે છે એ વધારે સારા વિકલ્પો છે. હવે જ્યારે વાત આવે સિલિકોન, તો સિલિકોનનું બંધારણ સમજાવી હોલની સંકલ્પના સમજાવો. મેં ક્વેશ્ચનની જેમ અહીંયા લખી નાખ્યું છે સિલિકોન એનું બંધારણ. તો પાછી અહીંયા એક વખત આ ઝડપથી ચર્ચા કરી દેવાની કે ભાઈ સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14 છે. એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ બરાબર. સિલિકોન Z બરાબર કેટલું કહી દીધું? 14, 2, 8, 4. તો આપણે કહી શકાય કે ભાઈ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ આવેલા છે? તો બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન્સ આવેલા છે. એની ઇલેક્ટ્રોનિક સંરચનાની ચર્ચા કરી નાખવાની કે 1s2, 2s2, 2p, 3s2 અને 3p2. આવી રીતે એમાં ઇલેક્ટ્રોનિક સંરચના રહેલી છે. પછી મેં ઓલા ઉર્જા સ્તરોની વાત કરેલી હતી એ. પણ હવે જ્યારે આપણે કહીએ કે એની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન્સ છે એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સિલિકોનનો પ્રત્યેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી આખું લખું છું. સિલિકોનનો પ્રત્યેક પરમાણુ
બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, આથી તે બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી ભાગીદારી કરે છે અને આ સહસંયોજક બંધની ભાગીદારીને પરિણામે તે સમચતુષ્ફલક, તેથી તે ડાયમંડ ડાયમંડ સ્ફટિક પ્રકારનું બંધારણ ધારણ કરે છે. જ્યારે હું આમ કહું કે આ એક સમઘન છે, આ સમઘનના એક શિરોબિંદુ ઉપર આ સિલિકોનનો એક પરમાણુ ગણું તો એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક આ. થ્રીડીમાં આ રચના તમે આગળ વધારો તો ટેક્સ્ટબુકમાં જે આકૃતિ દર્શાવેલી છે ને એવી આખી આકૃતિ તૈયાર થાય. મીન્સ કે પાછો આને તમે એક સમઘનના શિરોબિંદુ ઉપર કલ્પના કરો, આને સમઘનના શિરોબિંદુ ઉપર ઇમેજિનેશન કરો તો એના જે શિરોબિંદુ અહીંયા આપણે કે આને સમઘન, તો અહીંયા આખો એક સમઘનની એક આમ ઇમેજિનેશન કરો. માની લો કે આ સમઘનનું કેન્દ્ર છે, બરાબર, આનું આ કેન્દ્ર છે, તો આ એક અહીંયા આવે તો એક પાછો આ શિરોબિંદુ આવશે, એક અહીંયા આવશે અને બીજા બે ક્યાં આવશે તો કે આ બે નીચે આવી ગયા એટલે ઉપર હવે અહીંયા અને પાછા અહીંયા આવશે. તો આખી આવી 3D ની અંદર રચના આગળ વધે. હવે ટેક્સ્ટબુકની અંદર મેં કીધું એવી આકૃતિ દર્શાવેલી છે, તમારે એવા બહુ ગોટાળા કરવાની જરૂર નથી. કેમેસ્ટ્રીની અંદર આવી ગયું અને આખી તમે વ્યવસ્થિત ડ્રો કરો, ઓકે, નહીંતર ખાલી આટલું દર્શાવી દો ચાલે કે જે કેવા પ્રકારનો સિલિકોનનો એક પરમાણુ સમચતુષ્ફલકના કેન્દ્ર પાસે રહેલો ગણીએ તો 4 સિલિકોનના પરમાણુ એના શિરોબિંદુ ઉપર, પણ આડેધડ શિરોબિંદુ ઉપર નહીં. આ ઓરડો છે માની લો, તો ઓરડાની અંદર બરાબર એક સેન્ટર પાસે કંઈક વસ્તુ છે તો ત્યાંથી માની લો કે આમ હું બે વિકર્ણ લઉં, એક વિકર્ણ આમ લઉં તો આ શિરોબિંદુ, તો સામે આ વિકર્ણ નીચેના શિરોબિંદુ. બરાબર, ખબર પડી ગઈ હશે કે ક્યુબ જે છે તો ક્યુબની અંદર અહીંયા અત્યારે આ ક્યુબ મેં દર્શાવ્યું, તમે જોઈ શકશો કે જો મેં આ ઉપરનું જે સમતલ છે એના આ બે શિરોબિંદુ લીધા, આ વિકર્ણ થાય એક, એના બે શિરોબિંદુ લીધા તો આનો આ વિકર્ણ, પણ નીચેનો આ વિકર્ણ લીધો એના શિરોબિંદુ ઉપર. તો આવી રીતે આખી ત્રિપરિમાણની અંદર છે આખી જાળીદાર રચના તૈયાર કરશે. તો આવા થઈ સિલિકોન. અને હા, પછી આનું બહુ સ્ટ્રક્ચર ને એ બધું આપણે વધારે પડતું કામનું નથી, એટલે એની અંદર કારણ કે સ્ટ્રક્ચર સાથે બીજી કોઈ વસ્તુ લેવા દેવા નથી. આપણે હવે એનું જે ઇલેક્ટ્રોનિક્સ એની પાછળ જે છુપાયેલું છે એના ડિસ્કશનમાં જવું છે. ઓકે, સિલિકોન માટે Z બરાબર કહી દીધું કે 14 છે, પરમાણુ ક્રમાંક છે એ 4, સિલિકોન માટે પરમાણુ ક્રમાંક Z 14, 2, 8, 4, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ છે, એટલે એની ઇલેક્ટ્રોનિક સંરચના આપણે કહી દીધી. ઇલેક્ટ્રોનિક સંરચના તમારે લખી નાખવાની 1s2 2s2 3p2 સોરી 1s2 પછી 2s2 1s2 2s2 2p6 3s2 અને 3p2. આ કંઈક એની ઇલેક્ટ્રોનિક સંરચના છે. અને આ પણ વર્ણનમાં લખી શકો કે ભાઈ 3s કક્ષકો પણ 3p છે એ ખાલી છે. ટોટલ 8 વેલેન્સી, એ 3s ની 2 અને 3p ની 6, ટોટલ 8 વેલેન્સીમાંથી 4 ભરાયેલી છે અને 4 ખાલી છે. પછી આ કહેવાનું સિલિકોનનો પ્રત્યેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી તે બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી ભાગીદારી કરે છે અને તેથી તે ડાયમંડ સ્ફટિક પ્રકારનું બંધારણ
બહુ જાળીદાર જટિલ આખું બંધારણ ધરાવે છે, જેમાં એક સમચતુષ્ફલકના શિરોબિંદુ ઉપર રહેલો ગણો તો બાકીનાને આપણે કહી શકાય કે સમચતુષ્ફલકના એકને છે એ આપણે કહી શકાય કે કેન્દ્ર પર રહેલો ગણો, તો બાકીના 4 સિલિકોન પરમાણુને એના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવેલ ગણી શકાય. એટલે અહીંયા આપણે કહી શકાય તમે વર્ણન, આનું વર્ણન, બરાબર, અહીંયા આપણે કહી શકાય આ બંધારણ એનું ડિસ્કશન કરવાનું, કેવી રીતે બંધાયેલ છે, તો આપણે કહીશું કે ભાઈ એક છે એના કેન્દ્ર પર રહેલો ગણો તો બાકીના 4 છે એ તેના શિરોબિંદુ ઉપર રહેલા ગણી શકાય. જો દ્વિપરિમાણમાં આનું સ્ટ્રક્ચર દર્શાવીએ તો હું દ્વિપરિમાણ માટે એનું સ્ટ્રક્ચર કહું કે માની લો કે આ સિલિકોનના કેટલાક પરમાણુ, આ બધા સિલિકોન, દ્વિપરિમાણમાં જાળીદાર રચના, કારણ કે એના સહસંયોજક બંધોને અત્યારે આ રીતે દર્શાવીએ છીએ. આવું કશું છે એમ પાછું આવી રીતે આવા બંધો અંદર આવેલા હોય, સિલિકોનને તોડો તો આવું દેખાય, એવું કશું ઇમેજિનેશન કરતા નહીં. આમાંનો કોઈ પણ, દાખલા તરીકે આ એક સિલિકોન પરમાણુ છે, જો આ સિલિકોન પરમાણુ હોય તો એ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 4. આ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન. અચ્છા, આ સિલિકોનના, તો કે આયા જે સિલિકોન છે પરમાણુ એના 4 ઇલેક્ટ્રોન, આ સિલિકોનના 4. એવી રીતે આયા જે સિલિકોન છે એના 4. આ ખાલી આપણે દ્વિપરિમાણો રચના અહીંયા બધી જગ્યાએ જે આમ આગળ હોય જો. તો હવે તમે આમાં એ ફીલ કરી શકતા હશો કે જે હું ઇલેક્ટ્રોન્સ દર્શાવું છું, 4 ઇલેક્ટ્રોન્સ પ્રત્યેકના અહીંયા પછી નહીં દર્શાવો તો ચાલશે, ત્યાં બારે જ્યાં આપણે, કારણ કે અહીંયાથી અધૂરું આપણે છોડી દીધું છે એટલે. થોડા સહસમજૂતીવાળા છે સિલિકોનના પરમાણુ અને બીજા ઇલેક્ટ્રોન, ટૂંકમાં બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને છે એ થોડીવાર માટે પોતાના ગણી લે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે એમ કહેવાય. આ જે હવે સિલિકોન છે તો આપણે એમ કહીએ કે આ સિલિકોન છે એને ખરેખર આ અને આ ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે આપણે કઈ સહસંયોજક બંધની ભાગીદારી થઈ કહેવાય. અને સહસંયોજક બંધની ભાગીદારીને પરિણામે છે પ્રમાણમાં એનો વચ્ચેનો કંઈક મજબૂત બંધ બને. હવે એ બે વચ્ચેના જે ન્યુક્લિયસના, કારણ કે દેખીતી જેમ જેમ પરમાણુઓ વધારે ને વધારે નજીક આવે ને એમ ઇલેક્ટ્રોનના આકર્ષી અને અપાકર્ષી બળોની માત્રામાં કંઈક ફેરફારો થાય જ. અહીંયા શું થશે કે જેવા આ ઇલેક્ટ્રોન જકડાઈ જાય એકબીજા સાથે, આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે જકડાઈ જાય, સહસંયોજક બંધ બનાવી લે છે. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાને જનરલી બધા ઇલેક્ટ્રોન છે ને સહસંયોજક બંધની અંદર હોય જ, બધા ઇલેક્ટ્રોન આયા સહસંયોજક બંધની અંદર હોય, પણ પોતે પોતાના તાપમાન અનુસાર આ દરેક આયનો જે ઇલેક્ટ્રોન છે પોતે પોતાના તાપમાન અનુસાર છે ઉષ્મા ઉર્જા હોય જ, એટલે પોતે ત્યાં વાઇબ્રેટ થઈ શકે, અહીંયા આજુબાજુમાં આગળ પાછળ ઉપર નીચે એવી રીતે દોલનો થતા હોય એના. આ પણ સ્થિર નથી, ધ્યાન રાખજો. આ સિલિકોનના જે પરમાણુ એ પણ પોતે પોતાના તાપમાન અનુસાર પરમાણુ આખો દોલન કરતો હોય, તો સામે એમ કહું કે આ ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ પણ ત્યાં એની ઉર્જા અનુસાર છે એના દોલનો થતા હશે. અને આ જે અત્યારે દ્વિપરિમાણનું સ્ટ્રક્ચર છે એની અંદર અત્યારે જો આમ કહું તો નિરપેક્ષ શૂન્ય તાપમાને, અહીંયા લખું નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને સહસંયોજક
બંધમાંના બધા જ ઇલેક્ટ્રોન બંધમાં જકડાયેલા હોય છે. આથી નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. તમને કારણ તરીકે કદાચ પૂછવામાં આવે કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે શા માટે, તો કહી દઈશું કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને આના પાસે ઉષ્મા ઉર્જા જ ન હોય. હવે ઉષ્મા ઉર્જા ન હોય ત્યારે દેખીતી વાત છે કે બધા ઇલેક્ટ્રોન્સ છે અંદર જકડાયેલા છે, બધા ઇલેક્ટ્રોન્સ છે એકબીજા સાથે અહીંયા પકડાયેલા છે એમ કહેવાય. કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નથી હોતા અને કોઈ ઇલેક્ટ્રોન મુક્ત ન હોય તો વિદ્યુતનું વહન શક્ય નથી. અને આપણે ખબર છે વિદ્યુતના વહન માટે જવાબદાર કોણ હોય? સેમિકન્ડક્ટરની અંદર આપણે કીધું હતું ઇલેક્ટ્રોન અને હોલ. હજી હોલની સંકલ્પના તો આપણે હવે આગળ વધીએ છીએ. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને આની અંદર એક પણ ઇલેક્ટ્રોન્સ હોતો નથી, મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતો નથી અને પરિણામે આપણે કહી શકાય કે અર્ધવાહકો અવાહક તરીકે વર્તે છે. કારણ તરીકે કદાચ તમને પૂછે છે તો મેં કીધું આટલો જ ખરેખર એનો જવાબ છે. તમને એમ કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહકો અવાહક તરીકે વર્તે, સાચું ખોટું? તો કે હા, નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહકો અવાહકની જેમ વર્તે છે. કારણ શું? તો કે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભાગીદારી કરે છે. જો હવે તમને આમ થોડું ઘણું આમ ફીલ થતું હોવું જોઈએ કે મેં ઇલેક્ટ્રોનિક્સની જે વ્યાખ્યા આપી, ઇલેક્ટ્રોનનું ઉત્પાદન, વહન, સંખ્યા વગેરે ઉપર આપણો જ કાબુ રહે. હવે આપણે કાબુ રાખવો છે ને તો થોડુંક કંઈક આપણે આપણા લોજિકથી વિચારવું પડશે. એટલે શું કર્યું? જો નિરપેક્ષ શૂન્ય તાપમાન રાખો તો કે બધા ઇલેક્ટ્રોન જકડાયેલા, કોઈ પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી અને પરિણામે આનું વર્તણૂક ટોટલી કેના જેવી? અવાહકની જેમ. હવે તમને એમ થાય કે ના, મારે તો ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરવું છે, અમુક માત્રામાં કરવું છે, તો જે માત્રામાં ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરવું છે એ પ્રમાણે કાંઈક એવું કરો કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છૂટા પડે, જેટલી માત્રામાં છૂટા પડે એને અનુરૂપ પ્રવાહનું વહન થાય. અને ન થાય તો બીજું કંઈક કરવાનું, ડોપિંગ કરવાનું, કંઈક જોશું. હજી આગળ જતા આપણે મેં કીધું રસ્તાઓ કાઢતા જઈએ છીએ કે કેમ ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરવાનું, એનું વહન કરવાનું, એના ઉપર આપણે કેવી રીતે કાબુ લઈ આવવો છે, બધું ડિસ્કશન ડીપની અંદર કરવાના છે. બરાબર. અત્યારે આટલું કીધું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સહસંયોજક બંધમાંના બધા ઇલેક્ટ્રોન જકડાયેલા હોય અને પરિણામે તે નિરપેક્ષ શૂન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે. ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોને કારણે કેટલાક સહસંયોગ બંધોમાં ભંગાણ સર્જાય છે. આથી ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી પડે અથવા કોઈ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. આથી કોઈ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને પરિણામે તે જગ્યાએ રિક્ત સ્થાન એટલે કે ખાલી સ્થાન પડે છે. આ ખાલી સ્થાન અથવા રિક્ત જાણે કે તેના પાસે પ્લસ ઈ જેટલો ધન વિદ્યુતભાર હોય તેની જેમ વર્તે છે અને તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, જેને હોલ કહે છે. હું એકવાર ફરીથી એ વાંચું છું,
સમજો હોલની સંકલ્પના. કેમિસ્ટ્રીની અંદર તમે આ થોડું તો ભણી ગયા છો, પણ છતાં પણ અત્યારે વધારે સારી રીતે ફીલ કરશો અને ખરેખર ઇલેક્ટ્રોનિક્સ શું છે ને એના વિશે ડીપમાં આપણે જઈ શકશું. ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોને કારણે કેટલાક સહસંયોગ બંધોમાં ભંગાણ થાય. હવે અહીંયા ટેક્સ્ટબુકની અંદર બીજી અલગથી આકૃતિ ડ્રો કરેલી છે. હું અલગથી આકૃતિ ડ્રો નથી કરતો. માની લો કે કોઈ ઓરડાનું તાપમાન આવ્યું, બરાબર, ઓરડાનું તમે ડ્રો કરો તો પાછી અલગથી આકૃતિ ડ્રો કરજો. જ્યારે આ નિરપેક્ષ શૂન્ય તાપમાને છે, જો મેં બાજુમાં લખ્યું નિરપેક્ષ શૂન્ય તાપમાન વાળું, પણ હવે હું એમ કહું કે ઓરડાના તાપમાને તો શું થાય, તો કે ઓરડાના તાપમાને આમાં કોઈ દાખલા તરીકે માની લો કે અહીંયા કોઈ જગ્યાએ ભંગાણ થયું, ઉષ્મીય દોલન થયું, ભંગાણ થયું, તો અહીંયા ખાલી જગ્યા પડે અને આનો ઇલેક્ટ્રોન છટકી જાય. આ ઇલેક્ટ્રોન માની લો કે ભાગી ગયો અહીંથી, તો અહીંયા ખાલી જગ્યા પડે છે અને આ ખાલી જગ્યા કુદરતી નેચરને કારણે, કુદરતી નેચર કેમ, તો જેમ હું આયા ત્યારે તમને એમ કહું કે ભાઈ આ બધા જે આ શું હતું કે ભાઈ સહસંયોજક બંધ શું કામ બન્યા હતા. પહેલી વાત તો કે બાહ્યક કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા એટલે બીજા 4 ને સ્વીકારવાની વૃત્તિ ધરાવે, કારણ કે સહસંયોજક બંધ તો જ એનું અષ્ટક પૂર્ણ થાય. તો અહીંયા આપણે કહી શકાય કે એ જે છે અહીંથી જેવો ઇલેક્ટ્રોન્સ ગયો એટલે આ જે ખાલી જગ્યા પડી એ પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે જાણે કે ઇલેક્ટ્રોનને ખેંચવાની વૃત્તિ ધરાવે છે. એટલે એ અર્થની અંદર હું એમ કહીશ કે જાણે કે આના પાસે કંઈક પ્લસ ઈ જેટલો ધન વિદ્યુતભાર હોય છે. મેં લખ્યું છે આ ખાલી એટલે કે રિક્ત સ્થાન જાણે કે તેના પાસે પ્લસ ઈ જેટલો ધન વિદ્યુતભાર હોય તેની જેમ વર્તે છે અને તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આ ખાલી જગ્યાને અથવા ખાલી સ્થાનને હોલ કહે છે. ખાસ હોલ પાસે કોઈ ધન વિદ્યુતભાર નથી. મગજમાં ખાસ રાખજો, હોલ પાસે કોઈ ધન વિદ્યુતભાર નથી. મેં લખ્યું છે જાણે કે એના પાસે પ્લસ ઈ જેટલો ચાર્જ હોય એની જેમ વર્તે છે. એટલે તમને કદાચ એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન હોલ પાસે છે પ્લસ ઈ જેટલો ધન વિદ્યુતભાર હોય છે, સાચું ખોટું? તો ખોટું છે સ્ટેટમેન્ટ. એ એની જેમ વર્તે છે, એના પાસે કોઈ ધન ચાર્જ રિયલમાં નથી. અને હા, કોઈ જગ્યાએ આ જેવી રીતે તમને કોઈ ખાલી જગ્યા પડી એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, તો બની શકે એવું કે એ વખતે બીજી કોઈ સહસંયોજક બંધમાં જો ભંગાણ થાય, માની લો કે અહીંથી ક્યાંકથી ભંગાણ થયું, તો અહીંથી ઇલેક્ટ્રોન્સ છે એ કદાચ આમાં આવી જાય અને અહીંયા ખાલી જગ્યા પડે તો અહીંયા હોલનું નિર્માણ થશે. હોલની સંકલ્પનામાં જો કે એ લખવાની જરૂર નથી, ખાલી તમને પ્રશ્ન માટે જો મેં આટલું જ કીધું હોય કે સિલિકોનનું બંધારણ સમજાવી અને હોલની સંકલ્પના સમજાવો, તો ખાલી તમારે આટલું જ ડિસ્કશન કરવાની વાત આવે કે ભાઈ સિલિકોનની ઇલેક્ટ્રોનિક સંરચના, એમાં કેવા પ્રકારનું બંધારણ છે એ, અને ત્યાર પછી આપણે કહેવાય કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાને સહસંયોજક બંધમાં બધા ઇલેક્ટ્રોન જકડાયેલા હોય, આથી અર્ધવાહક છે એ અવાહકની જેમ વર્તે છે. પણ ઓરડાના તાપમાને જ્યારે વાત આવે તો ઉષ્મીય દોલનો થાય, બરાબર, અથવા બીજું કોઈ પણ ક્ષેત્ર લાગુ થાય તો પણ સહસંયોજક બંધમાં મેં અત્યારે લખ્યું છે ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોને કારણે અથવા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બીજા કોઈ વિદ્યુત ક્ષેત્રને કારણે ભંગાણ થાય. આમાં મેં ખાલી એક જ લખ્યું છે ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોને કારણે, અથવા એક શબ્દ મગજમાં રાખજો કે કોઈ બાહ્ય ક્ષેત્રને કારણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો બાહ્ય ક્ષેત્રને કારણે કેટલાક સહસંયોજક બંધોમાં માની લો કે ભંગાણ થયું, તો ભંગાણ થાય તો ત્યાંથી આપણે કહીએ ભાઈ ઇલેક્ટ્રોન છૂટો પડે, બરાબર, ઇલેક્ટ્રોન દૂર થાય અને પરિણામે તે ખાલી સ્થાન પડે. એ જે રિક્ત સ્થાન થયું, ખાલી સ્થાન પડ્યું, એના પાસે જાણે કે પ્લસ ઈ જેટલો ચાર્જ છે અને ધન વિદ્યુતભાર હોય અને પોતે એની જેમ વર્તે છે અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આ ખાલી સ્થાનને હોલ કહે છે. તમને કદાચ એમ કે ભાઈ હોલની વિભાવના સમજાવો, આ જ ક્વેશ્ચન લખવાનો છે, પણ અહીંથી આ નહીં સમજાવવાનું, તો સ્ટ્રક્ચર નહીં સમજાવવાનું. હોલની સંકલ્પના જૂના કોર્સની અંદર છે એ પૂછાયેલ છે ક્વેશ્ચન, બરાબર. આમ એટલો આઈએમપી ઇમ્પોર્ટન્ટ લેવલ નથી, પણ છતાંય ગપ્પા મારતા આવડે એવા સ્ટુડન્ટને આની સંકલ્પના આવડે. ખાલી એક નિરપેક્ષ શૂન્ય તાપમાને ચર્ચા કરવાની, ઓરડાના તાપમાને બે મસ્તીની આકૃતિ ડ્રો કરી દેવાની, એક આવી આકૃતિ જેમાં શૂન્ય તાપમાને બધું જકડાયેલું હોય અને એક ઓરડાના તાપમાને જે આપણે કહી શકાય કે ભાઈ સહસંયોજક બંધમાં ભંગાણ થયા હોય, આવી એક આકૃતિ ડ્રો કરી દેવાની, એટલે આપણી ત્યાં હોલની સંકલ્પના ત્યાં પૂરી થઈ જાય. ઓકે, હું થોડો એનાથી આગળ વધું છું અને આપણે કહી શકાય અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય ને એનું એક થોડું ડિસ્કશન કરીએ.
મેં ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે તમને આવું કીધું કે સુવાહકોમાં વિદ્યુતનું વહન છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને આભારી છે, અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલની ગતિને આભારી છે. હવે ખરેખર ઇલેક્ટ્રોન અને હોલની ગતિ શું છે, કેવી રીતે નિર્માણ થાય છે, એને સમજવા માટે આને આ આકૃતિનો આપણે ઉપયોગ કરવાના છીએ. પણ થોડુંક ખાલી વધારામાં એક બીજી આકૃતિ થોડું વધારે સારી રીતે ફીલ થાય એટલે થોડી વધારાની આકૃતિ. બાકી આ વસ્તુ છે એના આધારે જ આપણે કહી શકાય એનું વિદ્યુતનું વહન સમજાવી શકાય. અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ખરેખર કોને આભારી છે? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર, સહસંયોજક બંધમાં જે ભંગાણ થયા હોય એને પરિણામે જે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની ગતિને આભારી છે. હવે કેવી રીતે છે એને સમજવા માટે થોડી ઝડપથી આ જ આકૃતિ ડ્રો કરી નાખું છું. હવે અહીંયા સિલિકોન આપણે કહીએ નિરપેક્ષ શૂન્ય તાપમાને શું કન્ડિશન હતી? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હતા. જો હું આવું કરું કે આ સ્થિતિની અંદર આના બે વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, માની લો કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા આપણે કંઈક સ્થિતિમાન, બરાબર, એટલે પરિણામે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. અર્ધવાહકમાં વિદ્યુતનું વહન તો ત્યારે જ થવાનું ને કે જ્યારે આપણે, નહીંતર નેટ પ્રવાહ, આની અંદર તમે નેટ પ્રવાહ 0 કહી શકો. હવે જો વિદ્યુતનું વહન કરવું છે તો આપણે કંઈક આ અર્ધવાહકને ક્યાંક બેટરી સાથે ક્યાંક જોડેલો હશે, તો બેટરી સાથે માની લો કે જોડી દીધેલો છે, અહીંયા પોઝિટિવ છેડો, અહીંયા નેગેટિવ છેડો જોડેલો છે. શું થાય તો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે ઓલરેડી આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ છે અને હોલે છે. જો ઉષ્મીય દોલનોને કારણે, અહીંયા જે મેં સમજાવ્યું તમને કે ઉષ્મીય દોલનો જે થાય છે એ ઉષ્મીય દોલનોને કારણે એના કેટલાક સહસંયોજક બંધો તૂટેલા છે. આ તો આપણે નમૂના રૂપ આપણે આ કેટલાક દર્શાવેલા છે. ઘણા બધા સહસંયોજક બંધો ઉષ્મીય દોલનોને કારણે, અને હા, જે રચાતા હોય સાથે સાથે પુરાવાની ઘટના પણ એટલી જ માત્રામાં ચાલુ હોય, એ પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમને એમ થાય કે અહીંથી આ ઇલેક્ટ્રોન રચાણો, જો આ ઇલેક્ટ્રોન એક વખત હોલમાંથી દૂર થઈ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે સીધો ખેંચાઈ જાય તો આપણે એમ કહી શકાય કે અહીંયા આપણે દાખલા તરીકે હું તમને એમ કહું, માની લો કે આ જગ્યાએ, બરાબર, એક ઇલેક્ટ્રોન, મેં ખાલી અત્યારે બધા સ્ટ્રક્ચરની અંદર બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ખરેખર અહીંયા દર્શાવ્યું એમ દર્શાવવાના છે. મેં ખાલી અહીંયા હોલ દર્શાવ્યું. શું કહું છું કે અહીંયા દાખલા તરીકે ભંગાણ થયું અને એક ઇલેક્ટ્રોન સીધો વિદ્યુત વહનમાં ભાગ લે છે, તો આ જે ઇલેક્ટ્રોન્સ છે ને એ ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. સોરી, એક મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિ અને બીજું બંધિત ઇલેક્ટ્રોનની ગતિ, કૌંસમાં લખું છું હોલની ગતિ, ને આભારી છે. મારે ખાલી તમને આ બે શબ્દો સમજાવવાના છે વ્યવસ્થિત રીતે. અર્ધવાહકમાં વિદ્યુતનું વહન એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અને બીજું બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. જો આમાં કોઈ જગ્યાએ માની લો કે આવા કેટલીક જગ્યાએ સહસંયોજક બંધો તૂટ્યા, એકાદો અહીંયા તૂટ્યો, અહીંથી સીધો ઇલેક્ટ્રોન છે બહાર વયો ગયો, તો આ બધા ઇલેક્ટ્રોન્સ છે ને એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. પણ હું તમને આમ કહું કે જ્યારે દાખલા તરીકે અહીંયા હોલ પડ્યો, ઈ હોલ બીજી કોઈ જગ્યાએ જ્યારે સહસંયોજક બંધમાં ભંગાણ થયું, હું અહીંયા સમજી લો કે અહીંયા એક સહસંયોજક બંધમાં ભંગાણ થયું, અહીંથી ઇલેક્ટ્રોન જમ્પ મારીને આમાં આવે, અહીંયા જે હોલ રચાણો, માની લો કે અહીંથી કોઈ એક જગ્યાએથી પાછું ઇલેક્ટ્રોન જમ્પ મારીને આમાં આવે, માની લો કે પાછું અહીંયા એવું થયું કે અહીંયાથી ઇલેક્ટ્રોન જમ્પ મારીને આમાં આવે,
તો આ જે ઇલેક્ટ્રોન્સ છે ને, જે હોલ રચતા અને હોલ પૂરતા, એટલે એ ઇલેક્ટ્રોનને આપણે નામ આપશું બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન સંપૂર્ણ બંધાયેલો છે એમ નહીં, પણ કૂદકા લગાવતો, એક હોલમાંથી બીજા હોલમાં જતો જે ઇલેક્ટ્રોન્સ છે, એવા ઇલેક્ટ્રોન્સને આપણે કહેવાય બંધિત ઇલેક્ટ્રોન. હવે જે આ વિચારો, જે ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી સહસંયોજક બંધ તૂટ્યો કે સીધો ઇલેક્ટ્રોન વયો ગયો, વિદ્યુત ક્ષેત્રને કારણે ઢસડાઈ ગયો, એ આપણે કીધું કે મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર, એ મુક્ત ઇલેક્ટ્રોન છે. પણ બીજો જે મેં કીધું કે ભાઈ સહસંયોજક બંધ તૂટ્યો, હોલ રચાણો, ઈ હોલ બીજા કોઈ ઇલેક્ટ્રોન વડે પૂરાય, આયા પાછો આ ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કે આયા હોલ રચાણો, વળી પાછું કોઈ જગ્યાએ સહસંયોજક બંધ, અહીંયાથી ઇલેક્ટ્રોન આમાં આવ્યો કારણ કે આ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, તો આ ઇલેક્ટ્રોનને પણ બંધિત કહેવાય. એવી રીતે આયા આપણે કહીએ કે આ જે હોલ છે એ પાછા ઇલેક્ટ્રોનને ખેંચે તો આયા, અને એવી રીતે આ કંઈક બાહ્ય પરિપથ, કારણ કે આ બેટરી છે તો અહીંથી ઇલેક્ટ્રોન વળી પાછો આયા આવશે. આયા હું એક ઇનડાયરેક્ટલી આવું સમજ્યું તો આમ કહી શકું કે ખરેખર જે ઇલેક્ટ્રોન આમ જમ્પ મારીને આવે છે ને, એને પરિણામે જાણે કે એનાથી વિરુદ્ધ દિશામાં હોલ ગતિ કરે છે ને, એવું ઇમેજિનેશન કરી શકશો. જુઓ, આ ઇલેક્ટ્રોન અહીંથી એક આમ ગયો એટલે હોલ અહીંયા પડ્યો, હવે આ હોલ અહીંથી ઇલેક્ટ્રોનને ખેંચે એટલે જાણે કે આ હોલ અહીંયા આવી ગયો કહેવાય. ખરેખર હોલની ગતિ થતી નથી, ખરેખર હોલની ગતિ નથી થતી, ધ્યાન રાખજો. પણ હોલ રચાય છે ને પૂરાય છે. આ જે હોલ છે એ પાછો ઇલેક્ટ્રોનને ખેંચે, જાણે કે આનો હોલ અહીંયા આવી ગયો કહેવાય. આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવી ગયો એટલે હોલ અહીંયા કીધો, તો આ પાછો હોલ છે ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ઇલેક્ટ્રોન અહીંથી આમ ખેંચાય તો આ હોલ જાણે કે અહીંયા આવી ગયો કહેવાય. વળી પાછો આપણે કહી શકીએ જાણે કે અહીંથી ઇલેક્ટ્રોન આમાં આવી ગયો, હોલ જાણે કે આની અંદર વયો ગયો એમ કહેવાય. તો જુઓ જોઈએ, મુક્ત ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં કંઈક જાણે કે હોલની ગતિ થાય છે એવું કહી શકાય. રિયલમાં હોલની ગતિ નથી, બરાબર. આયા વિદ્યુતનું વહન ખરેખર બેને આભારી છે. કોને? તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન. અહીં મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન ને લીધે રચાતો પ્રવાહ એક જ દિશામાં હોય. આ પ્રવાહોને સ્પષ્ટ અલગ સમજી શકાય તે માટે બંધિત ઇલેક્ટ્રોન વડે રચાતા પ્રવાહને ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોલના પ્રવાહને લીધે રચાતો ગણી શકાય. ઇલેક્ટ્રોન અને હોલની ગતિ અલગ અલગ છે, પ્રવાહ તો એક જ દિશામાં છે. લોચા ન મારતા, કારણ કે આવા પ્રકારના વસ્તુ પૂછે છે. ઇલેક્ટ્રોન બંધિત, મુક્ત ઇલેક્ટ્રોન બંધિત, અને વિદ્યુત પ્રવાહ એટલે શું? રૈવાજિક પ્રવાહની દિશા કેમ નહીં હોય? તો કે આ ધન હોય, આ ઋણ હોય, વિદ્યુત પ્રવાહ આમ હોય, રૈવાજિક પ્રવાહ, અને ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય. બે ઇલેક્ટ્રોન જો આમ જ ગતિ કરે છે, મુક્ત ઇલેક્ટ્રોન આમ જ ગતિ કરે, બંધિત આમ જ ગતિ કરે છે. પણ આ બેના વહનને સ્પષ્ટ છૂટું પાડવા, ક્યું? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અને બંધિત ઇલેક્ટ્રોનને કારણે જે વહન થાય છે એને સ્પષ્ટ છૂટું પાડવા માટે આપણે શું કરીએ છીએ? તો કે બંધિત ઇલેક્ટ્રોનને કારણે જે પ્રવાહ રચાય છે એ કોને કારણે રચાતો ગણીએ છીએ? હોલની ગતિને કારણે રચાતો ગણીએ છીએ. અને જો હોલની ગતિને કારણે રચાતો ગણીએ તો હોલની ગતિ કેમની થાય છે? વિરુદ્ધમાં થાય છે. પ્રવાહ વિરુદ્ધ નથી, પ્રવાહ તો સેમ ડિરેક્શનની અંદર છે. એટલે મેં આ સ્પષ્ટતાપૂર્વક કીધું છે જો કે મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ એક જ દિશામાં હોય છે. આ પ્રવાહોને સ્પષ્ટ રીતે અલગ પાડી શકાય તે માટે બંધિત ઇલેક્ટ્રોન વડે રચાતા પ્રવાહને ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોલના પ્રવાહ તરીકે રચાતો ગણી શકાય.
બરાબર, અહીંયા સુધીનું સારી રીતે સમજી ગયા હશો. જો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ આને એક બીજી વસ્તુ, જો શુદ્ધ અર્ધવાહક હોય તો શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય, મીન્સ કે એની બરાબર NH હોય. આ સંખ્યા ઘનતા છે, ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને સામે હોલ સંખ્યા ઘનતા. બરાબર, ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલ સંખ્યા ઘનતા શુદ્ધ અર્ધવાહકની અંદર, કારણ કે દેખીતી વાત છે કે જેટલા સહસંયોજકો બંધો તૂટશે, જેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે એટલા સામે હોલ હશે. એટલે ઇલેક્ટ્રોન અને હોલ એની સંખ્યા સરખી હોય અને વળી ઇલેક્ટ્રોન અને હોલ રચાવા અને પુરાવાનો રેશિયો પણ સરખો હોય, કોઈ પણ ક્ષણે, કોઈ પણ ઇન્સ્ટન્ટ પાસ. એ નેક્સ્ટ લેક્ચરમાં વધારે ચર્ચા કરશું. અત્યારે ખાલી આટલું કહીએ કે શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય. જો બેને પરિણામે રચાતો પ્રવાહ, પરિણામે આપણે કહી શકાય અહીં અર્ધવાહકમાં રચાતો પ્રવાહ જો I કહીએ તો IE પ્લસ IH. આ શું IE કયો તો કે મુક્ત ઇલેક્ટ્રોન ને લીધે રચાતો પ્રવાહ, IH હોલની ગતિને લીધે રચાતો પ્રવાહ. રિયલમાં ધ્યાન રાખજો, હોલની ગતિ થતી નથી. ખરેખર કોણ ગતિ કરે છે? આ શબ્દ ઉપર હોલની ગતિને બદલે શું શબ્દ સમજવાનો છે? બંધિત ઇલેક્ટ્રોનની ગતિ થાય. જે ઇલેક્ટ્રોન જમ્પ મારે છે અને એક બીજા ખાડામાં જાય છે એ ઇલેક્ટ્રોન્સ કહેવાય બંધિત. અને એને પરિણામે એ બેનો સરવાળો શું કામ? તો કે સરવાળો એટલે જ કરાય કે બે પ્રવાહ કેમના છે? એક જ ડિરેક્શનની અંદર છે, એક જ દિશામાં છે. એટલે તો આ વાત થઈ આપણી શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકની અંદર વિદ્યુત વહન. અચ્છા, શુદ્ધ અર્ધવાહકનું બીજું નામ છે શુદ્ધ અર્ધવાહક અથવા અંતર્ગત અર્ધવાહક. અથવા ઇન્ટ્રિન્સિક વાહક, ઇન્ટ્રિન્સિક અર્ધવાહક. તો ઇન્ટ્રિન્સિક અર્ધવાહક, અંતર્ગત અર્ધવાહક કે શુદ્ધ અર્ધવાહક, શબ્દો યાદ રાખજો, ગમે એ પૂછી શકે છે. ઇન્ટ્રિન્સિક, અંતર્ગત અથવા શુદ્ધ અર્ધવાહકો, ટૂંકમાં જેની અંદર કોઈ ડોપિંગ નથી કરેલું, અશુદ્ધિ નથી ઉમેરેલી એ. પાછી આપણે ઇલેક્ટ્રોનિક્સની એક વખત વ્યાખ્યા ઉપર આવીએ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઇલેક્ટ્રોનનું ઉત્પાદન, વહન અને સંખ્યા વગેરે ઉપર આપણો જ કાબુ રહે, તો આપણે ઉત્પાદન, ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કેમ કરવું, હવે થોડોક રસ્તો મળતો જાય છે કે ભાઈ સિલિકોન આપણે સિલેક્ટ કરી લીધું દ્રવ્ય તરીકે, એની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્પાદન, ઉષ્મીય દોલનો કરાવો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો ઇલેક્ટ્રોન છૂટા પડશે, સામે હોલ નિર્માણ થશે. પછી હજી એમાં વધારે પ્રમાણમાં જોઈતા હોય તો ડોપિંગ કરશું, એ નેક્સ્ટ લેક્ચરથી. એ બહિર્ગત અર્ધવાહકો કહેશું. અને પછી એના પાસે I અને V ના વિશિષ્ટ સંબંધો મેળવી અને વિશિષ્ટ કાર્યો. વિશિષ્ટ કાર્યો એટલે કયા? તો કે AC નું DC માં, પછી એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર એટલે શું? તો કે વોઇસ છે એને મોટો કરવો. આ બધા જે એમ્પ્લીફાયરો કે એ બધા જે સર્કિટો બને એવા પ્રાથમિક લેવલના આપણે કેટલાક સર્કિટો ને એ બધી વસ્તુ ભણશું. પણ હવે અહીંયા અટકાવું છું, વધુ આવતા લેક્ચરમાં.